કહેવતો તો ભાષાનું ઘરેણું છે. આ વિડીયોમાં અગત્યની કહેવતો આપેલ છે, તો મિત્રો સાંભળી તેને તૈયાર કરી દેજો. તો પહેલી કહેવત છે, ભણ્યો ભૂલે ને તર્યો ડૂબે, ક્યારેક સમજુ વ્યક્તિ પણ ભૂલ કરે. ભણ્યો ભૂલે ને તર્યો ડૂબે, ક્યારેક સમજુ વ્યક્તિ પણ ભૂલ કરે. માથા કરતાં પાઘડી મોટી, વ્યક્તિ કરતાં જવાબદારી વધારે. માથા કરતાં પાઘડી મોટી, વ્યક્તિ કરતાં જવાબદારી વધારે. યથા રાજા તથા પ્રજા, જેવો રાજા તેવી પ્રજા. યથા રાજા તથા પ્રજા, જેવો રાજા તેવી પ્રજા. આગળની છે, જૂઠાની આવરદા ચાર ઘડી, અસત્ય બહુ ટકતું નથી. જૂઠાની આવરદા ચાર ગણી, તો અસત્ય બહુ ટકતું નથી. નેવાના પાણી મોભે ન ચડે, અસત્ય બહુ ટકતું નથી. નેવાના પાણી મોભે ન ચડે, તો અસત્ય બહુ ટકતું નથી. કુલડીમાં ગોળ ભાગવા જેવું, છૂપું છૂપું કરવું અથવા તો છાનું કરવું. કુલડીમાં ગોળ ભાગવા જેવું, છૂપું છૂપું કરવું અથવા છાનું કરવું. રાત થોડી ને વેશ જાજા, સમય થોડો ને કામ વધારે. રાત થોડી ને વેશ જાજા, સમય થોડો અને કામ વધારે. રામ રાખે તેને કોણ ચાખે, પ્રભુ સાચવે તેને કોઈ મારી ન શકે. રામ રાખે તેને કોણ ચાખે, પ્રભુ સાચવે તેને કોઈ મારી ન શકે. રાડ્યા પછીનું ડહાપણ એટલે કે નુકસાન થયા પછીનો પસ્તાવો. રાડ્યા પછીનું ડાપણ કહેવતનો અર્થ થાય છે નુકસાન થયા પછીનો પસ્તાવો. લખ્યા લેખ મીટે નહીં, નસીબમાં હોય તે જ થાય. લખ્યા લેખ મીટે નહીં નો મતલબ છે નસીબમાં હોય તે જ થાય. ખીચડી પકાવવી એટલે કે સ્વાર્થ સાધવો. ખીચડી પકાવવી નો મતલબ થાય છે સ્વાર્થ સાધવો. સોનું જણાય ઘસીને, તો સોનાની સમજ તેને પથ્થર પર ઘસીને જ થાય છે. સોનું જણાય ઘસીને, તો સોનાની સમજ તેને પથ્થર ઉપર ઘસીને જ થાય છે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે સોનું જણાય ઘસીને અને માણસ જણાય વસીને. જો કોઈ પણ માણસને આપણે ઓળખવું હોય તો એના ઘેર આપણે રોકાવું પડે. તો આ કહેવત આખી કનેક્ટ છે, પણ અત્યારે આપણે આટલી જ કહેવત જોવાની છે કે સોનું જણાય ઘસીને. આમ આખી કહેવત પણ વપરાય છે, સોનું જણાય ઘસીને અને માણસ પરખાય વસીને. એના ઘેર વસવું પડે, એક બે દાડા રોકાવું પડે તો માણસની પાકી સમજ થાય કે આ લોકો કેવા છે. કાળા અક્ષર ભેંસ બરાબર નો મતલબ થાય છે અભણ અજ્ઞાની હોવું. કાળા અક્ષર ભેંસ બરાબર નો મતલબ છે અભણ અજ્ઞાની હોવું. કુવામાંનો દેડકો તો સંકુચિત દ્રષ્ટિવાળો. કુવામાંનો દેડકો તો સંકુચિત દ્રષ્ટિવાળો. ઘર વેચીને તીરથ કરવું તો નુકસાન સહન કરવું. ઘર વેચીને તીરથ કરવું તો નુકસાન સહન કરવું. ઘરની મુરગી દાળ બરાબર, ઘરની વસ્તુની કિંમત ન ગણાય. ઘરની મુરગી દાળ બરાબર, તો ઘરની વસ્તુની કિંમત ગણાય નહીં. ઘરનો જોગી જોગટો, આ પણ સેમ જ કહેવત એવી છે કે ઘરના માણસની કિંમત ન ગણાય. ઘરનો જોગી જોગટો, ઘરના માણસની કિંમત ન ગણાય. ઘી ઢોળાયું તો ખીચડીમાં, પોતાના જ માણસને લાભ થાય. ઘી ઢોળાયું તો ખીચડીમાં, એનો મતલબ છે કે પોતાના જ માણસને લાભ થાય. સોના કરતાં ઘડામણ મોંઘું, મૂળ વસ્તુ કરતાં તેનો ખર્ચ વધારે. સોના કરતાં ઘડામણ મોંઘું, મૂળ વસ્તુ કરતાં તેનો ખર્ચ વધારે. ઢોલ વાગ્યો ઢાંક્યો ન રહે, ઢોલ વાગે ઢાંક્યો ન રહે, મોટી વસ્તુ છુપી ન રહે. ઢોલ વાગે ઢાંક્યો ન રહે નો મતલબ છે મોટી વસ્તુ છુપી ન રહે. હાડ હસે ને લોહી તપે, આનંદ અને ગુસ્સો બંને સાથે હોવા. હાડ હસે ને લોહી તપે, આનંદ અને ગુસ્સો બંને સાથે હોવા. ડૂબતો માણસ તરણું ઝાલે, બચવા માટે માણસ ગમે તેનો સહારો લે. ડૂબતો માણસ તરણું ઝાલે, તો બચવા માટે માણસ ગમે તેનો સહારો લે. તરત દાન ને મહાપુણ્ય, સારા કામમાં વાર લગાડવાની ન હોય. તરત દાન ને મહાપુણ્ય, સારા કામમાં વાર લગાડવાની ન હોય. દસે આંગળીઓ ઘીમાં, ખૂબ જ લાભ થવો. દસે આંગળીઓ ઘીમાં નો મતલબ છે ખૂબ જ લાભ થવો. દુઃખનું ઓસડ દહાડા, ગમે તેવું દુઃખ દિવસો થતાં વિસરી જવાય છે. દુઃખનું ઓસડ દહાડા નો મતલબ છે ગમે તેવું દુઃખ હોય તો દિવસો જતાં એ વિસરી જવાય છે, ભૂલી જવાય છે. ચિંતા ચિતા સમાન, ચિંતા માણસને બાળે છે. ચિંતા ચિતા સમાન, તો ચિંતા માણસને બાળે છે.
ચોરનો ભાઈ ઘંટી ચોર, બંને પક્ષ સરખા. ચોરનો ભાઈ ઘંટી ચોર નો મતલબ છે બંને પક્ષ સરખા. છીંડે ચડ્યો તે ચોર, ચોરીની જગ્યાએ જે પકડાયો તે ચોર. છીંડે ચડ્યો તે ચોર નો મતલબ છે ચોરીની જગ્યાએ જે પકડાયો તે ચોર. જીવ્યા કરતો જોયું ભલું, અનુભવથી સિદ્ધિ મળે. જીવ્યા કરતા જોયું ભલું તો અનુભવથી સિદ્ધિ મળે. 100 મણ તેલે અંધારા, 100 મણ તેલે અંધારા તો પ્રયત્નો હોવા છતાં નિષ્ફળતા મળવી. પ્રયત્નો હોવા છતાં નિષ્ફળતા મળવી. ભાગ્યશાળીને ભૂત રડે, નસીબદારને બધું જ સરળતાથી મળી જાય છે. ભાગ્યશાળીને ભૂત રડેનો મતલબ છે નસીબદારને બધું જ સરળતાથી મળી જાય છે. ભાદરવાનો ભીંડો નો મતલબ છે અલ્પકાલીન અસ્તિત્વ. ભાદરવાનો ભીંડો તો અલ્પકાલીન અસ્તિત્વ. ભૂખથી એ ભૂંડી ભીખ તો ભૂખ કરતા સ્વાભિમાન મોટું છે. ભૂખથી એ ભૂંડી ભીખ તો ભૂખ કરતા સ્વાભિમાન મોટું છે. 100 જોશી ને એક ડોસી, 100 જોશી ને એક ડોસી તો અનુભવ મોટો શિક્ષક છે. એનો મતલબ થાય છે અનુભવ મોટો શિક્ષક છે. 16 એટલો સાથરો તો શક્તિ પ્રમાણે કામ કરવું. 16 એટલો સાથરો તો શક્તિ પ્રમાણે કામ કરવું. સૂંઠના ગાંગડે ગાંધી, નાની એવી વસ્તુથી મોટું નામ કમાવવું. સૂંઠના ગાંગડે ગાંધી નો મતલબ છે નાની એવી વસ્તુથી મોટું નામ કમાવવું. સમો વર્તે સાવધાન, વખત જોઈને વર્તન કરવું. સમો વર્તે સાવધાન તો વખત જોઈ વર્તન કરવું. નરોવા કુંજરોવા, નરોવા કુંજરોવાનો મતલબ છે વિકલ્પ બતાવી સતને ઢાંકવા પ્રયત્ન કરવો. નરોવા કુંજરોવા વિકલ્પ બતાવી સતને ઢાંકવા પ્રયત્ન કરવો. રોટી ઘોડીએ પલાણ માંડી તો હલકી વસ્તુથી કામ લીધું. રાટી ઘોડીએ પલાણ માંડી તો હલકી વસ્તુથી કામ લીધું. સૂંઠના ગાંગડે ગાંધી તો નાની એવી વસ્તુથી મોટું નામ કમાવવું. ફૂલ નહીં તો ફૂલની પાંખડી તો મતલબ થાય છે યથાશક્તિ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી એનો મતલબ છે યથાશક્તિ. સાપ મરે નહીં ને લાઠી ભાગે નહીં, નુકસાન થયા વિના કામ થાય. સાપ મરે નહીં ને લાઠી ભાગે નહીં તો નુકસાન થયા વિના કામ થાય. પાડાને વાંકે પખાલીને ડામ, પાડાને વાંકે પખાલીને ડામનો મતલબ છે ગુનો બીજો કરે ને સજા બીજાને થાય. સૂતો સાપ જગાડવો નહીં, સામેથી દુઃખ સ્વીકારવું નહીં. સૂતો સાપ જગાડવો નહીં મતલબ સામેથી દુઃખ સ્વીકારવું નહીં. મુખમાં રામ ને બગલમાં છુરી તો બહારથી સજ્જન પણ મનમાં કપટ. મુખમાં રામ ને બગલમાં છુરી તો બહારથી સજ્જન પણ મનમાં કપટ. 8 વાર ને 9 તહેવાર, હંમેશા આનંદ મંગલમાં રહેવું. 8 વાર ને 9 તહેવાર કહાવતનો મતલબ છે હંમેશા આનંદ મંગલમાં રહેવું. કોટમાં માળા ને હૈયે લાળા, બહારનું અને અંદરનું વર્તન જુદું હોવું. કોટમાં માળા ને હૈયે લાળા તો બહારનું અને અંદરનું વર્તન જુદું હોવું. કાંકરે કાંકરે પાળ બંધાય, નાના નાના કામથી મોટું કામ થાય. કાંકરે કાંકરે પાળ બંધાય તો નાના નાના કામથી મોટું કામ થાય. સાચને નહીં આંચ તો સત્યનો હંમેશા વિજય થાય છે. સાચને નહીં આંચ તો સત્યનો હંમેશા વિજય થાય છે. મિત્રો, આ વિડીયો વારંવાર જોઈ અને અભ્યાસ કરજો. અને બધી જ જે કહેવતો છે પરીક્ષાલક્ષી કહેવતો છે અને આઈએમપી કહેવતો છે તો ચોક્કસથી 1-2 વાર વિડીયો જોઈ અને એને તૈયાર કરી દેજો. પરીક્ષાની તૈયારી સ્વરૂપે આવા માહિતી સભર વિડીયો જોવા અમારી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવા વિનંતી છે. આભાર સહ. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ.